મારે બુબુને બાંધીને રાખવાનો, કારણ કે આને એના છોકરાઓ માટેથી મકાન બનાવવું. બુબી, તું કૂતરું છે ને, દિવાલ નીચે આવી રીતે આવી ગયું હોય તો? હા, હમણાં બુબુ મારો સૂસુ કરવા જવાનો હતો, હારું થયું ને ગયો નહીં. હા, બુબુને હું સૂસુ કરવા મોકલવાની હતી. હું ને બુબુ ભાઈ સૂસુ કરવા લઈ જવાની હતી. તો ત્યાં સૂસુ કરતો હોય ને આવી રીતે દિવાલ માથે પાડી હોય. આમ તો છે ને, સાચું કહું ને, આ લોકોને છે ને ઘરની દિવાલ તોડવી છે, પણ એને બહારની દિવાલ તોડી. એને છે ને ઘરની અંદર દિવાલ તોડવાનો એને સોપારી આપી છે, સમજ્યા? મજૂરો તો અહીંયા મળે છે, અમને બી મળે. એને એમ કે તને એકને જ મળે, બોલો ભાઈ, કારણ કે એની પાસે બ્લેકનો રૂપિયો છે ને, પોલીસને ટુકડા નાખ્યા કરે, ક્યાંકથી તો લઈ આવતા હોય ને. આટલી બધી આવક શેમાંથી થાય એને? એકવાર બેંકના સ્ટેટમેન્ટ કઢાવો ને એટલે બધું હમણાં જો તારે ખબર પડે. લોનું મળે છે, હાચી નહીં લોકોને તો બેંકમાંથી. આ મોટા મોટા મહાનુભાવોને બેંકમાંથી લોનું મળે છે 5-5 કરોડની. અહીંયા આવતો રે બુબે, હાલે બુબે અહીંયા આવ. મારો બુબુ એને નડે છે, કારણ કે બુબુની સ્કિનને જોવે ને તો એને એમ થઈ જાય કે આને આ રાંડને એના મનમાં તો હું રાંડ જ છું, બરાબર છે? જો ઓલો છે ને, આ બહુ નજર રાખે છે મારા ઘર ઉપર. આ છે ને, આની બહુ નજર હોય છે, મેં જોયો છે 1-2 વાર આને. આની નજર બહુ હોય છે. અહીં આવતો રે બુબી, અહીં આવતો રે. જોવો ભાઈ, આ ભાઈને આવડતું નથી, એ લોકોને આવડતું નથી ભાઈ. એમ નથી, આખી મોટી દિવાલ તોડીને નીચે નાખી દીધી, આખી હો. જોઈ, વચ્ચેથી બ્રેક નથી થઈ, આખી નાખી. ઓલો તૂટેલો ભાગ ન તૂટ્યો, હાજો હારો ભાગ હતો ને એ તૂટી ગયો. બોલો ભાઈ, એમનેમ તૂટી ગયો હોય કે એમનેમ તૂટી ગયો. અમે ઘરમાં હોય અંદર, બરાબર છે? અમે અંદર ઘરમાં હતા, એમ કે છે કે એમનેમ તૂટી ગયો. એનો માલિક હજી આવ્યો નથી, જો એને ફોન કર્યો છે, પણ એનો માલિક જ કરાવે છે આ બધું. એનો કોન્ટ્રાક્ટર, એના કોન્ટ્રાક્ટરને મેં અહીંથી કીધું હતું તે દિવસે. એનો માલિક અને કોન્ટ્રાક્ટર 1000 રૂપિયાની રમત રમીને વયા ગયા. 1000 રૂપિયા ઓલાને કે આપી દે, ઓલાને કે આપી દે, એમ કરીને મારી મજાક ઉડાવીને વયા ગયા બધાય. મેં જે દીની ગાડી વેચી ને તે દીની મારી વાહે પડ્યા છે. મારું કામ, હું સ્ટોક માર્કેટનું કામ મેં ચાલુ કર્યું ને, બરાબર, ત્યારથી એણે આ ધબાધબી ચાલુ કરી છે. હું અહીંયા બેઠી કામ કરતી હોય ને, ત્યાં આવીને ડ્રીલથી બુબુ જમવા જાય ને તો ડ્રીલ ચાલુ કરે. હવે એને ખબર પડી જાય દિવાલની આરપાર કે બુબુએ જમવાનું ચાલુ કર્યું. બોલો, અહીંયા અમે ઘરમાં છીએ, અમારા ઘરમાં સ્પાય કેમેરા ફિટ કર્યા છે, એટલે બુબુએ અહીંયા જમવાનું ચાલુ કર્યું ને એટલે અહીંયા ડ્રીલ ચાલુ કરી. તો બુબુ જમવાનું મૂકીને બુબુ ભાગી ગયો. એટલે આ લોકોની બીકે અમારે છે ને, આ લોકોની બીકે અમારે જમવાનું વહેલું કરી લેવું પડે. જો ભાઈ, પેલા મારો ડેલો બગાડી નાખ્યો, મારી બારી તોડી નાખી, ડેલો જામ કરી દીધો. ઘરમાં આવે જાય છે, બરાબર, ડુપ્લિકેટ ચાવી લઈને. એ બધું ત્યાં નાખો ભાઈ, આ બે આની વચ્ચે અત્યારે નાખો, અને અહીંયાથી ગેપ બંધ કરો. હા, અને અહીંયા અત્યારે દિવાલ કરાવો ને કઈ ઓલાને બોલાય. હવે ત્યાં સુધી અમારે પૂરાઈને રહેવાનું, જ્યાં સુધી આ મહાશય આવશે નહીં ને, આ જેણે મકાન લીધું છે ને એ મહાશય આવશે નહીં ને, ત્યાં સુધી મારે ને બુબુએ અહીંયા પૂરાઈને રહેવાનું ભાઈ. જો ભાઈ, મને ચૂતિયા બનાવે છે બધા ભેગા થઈને. બધા ભેગા થઈને મને ચૂતિયા બનાવે છે.
અહીંયા બધાય સવારથી મારી વાંસે પડી ગયા હોય છે. સવારમાં ગાડીવાળો મને ને બુબીને કચડી નાખવો હોય ને એવી રીતે અમારી બાજુ આવ્યો, બરાબર. હવે તમે વિચાર કરી લ્યો કે આ લોકો છે ને, આ લોકો સવારથી સાંજ સુધી અમારી વાંહે પડી ગયા હોય છે. એ લોકો ક્યાંથી રૂપિયા કાઢે છે ને 2 નંબરના, એ આપણને કેવું નથી. અને મારી વાંસે પડ્યા છે કારણ કે એને 2 નંબરના છે ને એ એને વાઇટના કરવા છે. શું આ મજૂરી કરે ને એને આપો ને કંઈ થોડાક તમારા આમ ક્રાઇમ કરાવીને નહીં, ક્રાઇમ કરીને તો બધાય રૂપિયા આપે. આને કંઈ આને 700 રૂપિયા દેતા હોય ને તો 1500 રૂપિયા દેવાના. રોજના 1500 આપે ભાઈ તમને ક્રાઇમ કર્યા વિના? 500 રૂપિયા ક્રાઇમ કરે તો આપે. ક્રાઇમ કર્યા વિનાના 1500 રૂપિયા કોઈ આપે માણસ? પેલા દ્યો એને કહે એકવાર, પછી છે ને બીજાની પતર રગડવાની. ક્રાઇમ કરાવીને તો બધાય આપે. જેને ગુના કરવા છે એ તો પેલા પોલીસને જ આપવાના રૂપિયા, વકીલને, જજને. અમે જજ ખરીદી લેશું, અમે વકીલ ખરીદી લેશું, અમે પોલીસ ખરીદી લેશું. થાકો તો પાછો એટલો બધો ને કે વાત જવા દ્યો. હું ને બુબુ લોકઅપમાં રહી આવ્યા એક રાત. હાલે તો બુબી મને ને બુબુને બેને પૂરી દીધા લોકઅપમાં. હો, માલવ્યનગર પોલીસે મને ને બુબુને બેને પૂરી દીધા લોકઅપમાં. અમારે ખાલી જજ અહીંયા કોર્ટમાં હાજરી નહોતી રાખી એટલે. કૂતરા હાટુથી કે પ્રોપર્ટી વહી ગઈ. હા કે કૂતરા માટેથી પ્રોપર્ટી વહી ગઈ, મારા ઉપર હસે છે. કૂતરા માટેથી કે ડેટ ઉપર હાજર નહોતી રહેતી, કૂતરા માટેથી નહીં. જ્યાં જુબાની નહોતી લેવાતી એટલે મેં હાજર નહોતા રહેતા. બોલો અહીંયા બુબી અમારે પુરાઈને બેસવાનું હવે જ્યાં સુધી